અમારે 12 થી 15,000 યાત્રિકો જમે છે અને જમવાની અંદર મેનુની અંદર શાક, રોટલી, દાળ ભાત, બુંદી, ગાંઠિયા આવું અમે મેનુ પીરસી છીએ અને ભક્તો બહુ ખુશીથી જમે છે અને અમને સેવાનો મોકો મળ્યો. ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. ભક્તો પણ માતાજીના દર્શન કરવા માટે પહોંચતા હોય છે, ત્યારે ભક્તોની સેવા કરવાનું લોકો કાર્ય કરતા હોય છે. સહકાર ગ્રુપ દ્વારા પણ આવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને એમાં ભક્તોને બંને ટાઈમ ભોજન આપવામાં આવે છે, જે ખૂબ જ સરાહનીય કાર્ય ગણી શકાય. મારું નામ ધર્મેન્દ્રસિંહ ઝાલા, સહકાર ગ્રુપ પ્રમુખ. અમે 12 તારીખથી અંબાજી સેવા કેમ્પ ચાલુ કર્યો છે. 12 થી 18 અમારો કેમ્પ ચાલુ રહેવાનો છે અને રોજના અમારે 12 થી 15,000 યાત્રિકો જમે છે અને જમવાની અંદર મેનુની અંદર શાક, રોટલી, દાળ ભાત, બુંદી, ગાંઠિયા આવું અમે મેનુ પીરસી છીએ અને ભક્તો બહુ ખુશીથી જમે છે અને અમને સેવાનો મોકો મળ્યો. 2 ટાઈમ, સવારે અને સાંજે 2 ટાઈમ એટલા જ યાત્રિકો જમે છે. સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાતની બહારથી પણ શ્રદ્ધાળુઓ, માઈ ભક્તો માં અંબાના આશીર્વાદ મેળવવા માટે આવે છે. જ્યારે આ મેળામાં લોકો આટલા દૂરથી આવતા હોય, આટલી શ્રદ્ધાથી આવતા હોય, ત્યારે એમને ભોજનની ખાસ કરીને વ્યવસ્થા માટે અમે અહીંયા અંબાજી ખાતે જુદા જુદા 4 કેમ્પો લગાવેલા છે. અંબિકા ભોજનાલય જે આપણું મંદિર ટ્રસ્ટ તરફથી કાયમી ચાલતું ભોજનાલય છે અને ખાસ ગબ્બર તળેટી ખાતે ભાવિકો આવતા હોય છે, તો ભાવિકોને આટલી શ્રદ્ધાથી આવે તો એમને નિઃશુલ્ક ભોજન પ્રાપ્તિ થઈ શકે એ માટે ગબ્બર તળેટી ખાતે પણ અમે ભોજનાલયનું આયોજન કરેલું છે, જેમાં અમને પિન્ટુભાઈ ઝાલા જે રાજકોટનું સહકાર ગ્રુપ છે એમનું દાતા તરીકેનું સમગ્ર મેળા દરમિયાન સાથ સહકાર મળી રહ્યો છે. આ ભોજનાલયોમાં માત્ર નિઃશુલ્ક ભોજન નહીં પણ ક્વોલિટી વાળું ભોજન મળે, સાથે સાથે સ્વચ્છતા એટલી જ જળવાય અને લોકો શાંતિથી જમી શકે અને એક અનેરો આનંદ એ લોકો જે માઈ ભક્તો ઉત્સાહથી આવ્યા હોય એમનો ઉત્સાહ જળવાઈ રહે. તો આ મેળો ગુજરાતમાં સૌથી મોટો મેળો હોય છે અને માઈ ભક્તો દૂર દૂરથી મા અંબાના આશીર્વાદ મેળવવા આવે છે.